નમસ્કાર મિત્રો, યહી હે સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજકાલ ગુજરાતમાં આ એક જ મુદ્દો ખૂબ ચગી રહ્યો છે. એની બાજુ આક્ષેપો પ્રતિ આક્ષેપોનો મારો ચાલુ રહ્યો છે. કેટલાક લોકો રાજનીતિ ગણાઈ રહ્યા છે, કેટલાક લોકો ન્યાયનીતિ અને કાનૂનનો પ્રશ્ન ગણાઈ રહ્યા છે. પ્રશ્ન છે બોગસ લેટર કાંડમાં પાયલ ગોટીની ધરપકડ. કેટલાક મુદ્દાઓ એવા હોય છે કે જે ચર્ચાસ્પદ બનતા હોય છે, એની ઉપર લોકોનો રોષ ખૂબ ફેલાતો હોય છે, વાદ વિવાદ થતા હોય છે, મીડિયા સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચાઓ થતી હોય, પણ ટૂંકા સમયમાં પણ પાછું એ ઓસરી જતું હોય છે. પણ આ એક મુદ્દો એવો છે કે વધુમાં વધુ એમાંથી કંઈક ને કંઈક બહાર આવી રહ્યું છે અને એનું નિરાકરણ નથી આવતું. અને આ પાયલ ગોટી ભારતીય છે કે વિદેશી દીકરી છે કે એના પ્રશ્નો પ્રત્યે શાસક પક્ષો આટલું બધું સંવેદનહીન બની ગયા છે. એક ભારતીય દીકરી, ગુજરાતની દીકરી, પાટીદારની દીકરી હોય અને બધાએ સહમતિ સાથે સર્વાનુમતે એવું સ્વીકારી રહ્યા છે કે પાયલ ગોટીના કેસમાં સરાસર ખોટું થયું છે અને સત્તાના મદમાં ખોટું થયું છે. આવું તો સર્વજને સ્વીકારી ચૂક્યા છે. સત્તામાં બેઠેલા લોકો ભલે જાહેરમાં એકરાર ના કરતા હોય, પરંતુ એમણે એટલું તો સ્વીકારી લીધું છે કે આપણે કંઈક ખોટું કર્યું છે ને ખોટું થયું. અને વાસ્તવિક રીતે ખોટું છે જ ને. એક તો ભારતીય કાનૂન કે ભારતનું બંધારણની દ્રષ્ટિએ તમે જે રીતે જુઓ, સુપ્રીમ કોર્ટના જે આદેશો છે એને ધ્યાનમાં રાખીને જુઓ તો કોઈ પણ મહિલા એ ગમે તેટલી ગુનેગાર હોય, ગમે તેટલી દબંગ હોય, છતાંય સૂર્યાસ્ત થયા પછી અને સૂર્યોદય પહેલા એની ધરપકડ ના કરી શકાય. તો પાયલ ગોટી તો એક નિર્દોષ પારેવા જેવી એક દીકરી છે કે એના જે શબ્દો છે કે મને રાજકારણનું ભાન નથી, મને કોઈ સ્પીચ નથી આવડતું, પણ એ પણ સત્ય છે ને. કારણ કે 8-10 હજાર ના પગારમાં કોણ ક્યારે નોકરી કરતું હોય? એક પરિવાર ખરેખર જરૂરિયાતમંદ પરિવાર હોય, એક પરિવારમાં બીજી કોઈ એવી વધારાની આવક ના હોય, તો 8-10 હજારના પગારમાં નોકરી કરતી દીકરી ગમે તેટલી ભણેલી હોય, પરંતુ એની જે આર્થિક મજબૂરી છે એના કારણે એ એવું ઉચ્ચ કક્ષાનું ભાષણ ના આપી શકે, એને એટલું રાજકારણ, સમાજકારણનું, ધર્મનું નોલેજ ના હોય. અને એવી દીકરી જ્યારે આવી બીજાની પીડાનો ભોગ બનીને પોતે સ્વયં બહુ પીડાનું એક પ્રતીક બની જાય, તો આ બાબત ખરેખર તો ભારતના રાજકારણીઓએ બહુ વિચારવા જેવી છે. અને રોજે રોજ નવા ફણગાઓ બહાર આવી રહ્યા છે. એક વાત એવી બહાર આવી, જે પાયલ ગોટીના જે વિડીયો વાયરલ થયા છે ને એની અંદર એવું કહી રહી છે કે એને જે બીજા આરોપીઓને મારવામાં આવતા હતા ત્યાં આગળ એને હાજર રખાઈ અને એક પ્રકારનો માનસિક ભય ઊભો કરવામાં આવતો હતો. વાત પણ સાચી છે કે બીજા કોઈની ઉપર જ્યારે અનાચાર થતો હોય, અત્યાચાર થતો હોય અને એના જે પ્રત્યક્ષદર્શી હોય તો એના મનમાં એક ભય તો પેદા થાય, ભયનું લખલખું એના શરીરમાંથી પસાર થઈ જાય. જ્યારે અહીં તો ખરેખર પાયલ ગોટી પણ એક આરોપી હતા અને એને આરોપી તરીકે જ્યારે બીજા આરોપીઓને મારતા બતાવવામાં આવે એટલે એના મનમાં એ ભય ચોક્કસ એવો પ્રસ્થાપિત થાય કે મને પણ આ રીતે માર પડશે, મારી ઉપર પણ આવા દંડાઓ પડશે, અથવા તો મારી ઉપર આવો હાથ ચાલાકી થશે, આવું. અને એમાં આટલી નિર્દોષ ને ગભરું બાળા તો વધારે ગભરાઈ જાય. એટલે એક વસ્તુ એને એ થઈ, બીજી વસ્તુ કે એને જમીન ઉપર બેસાડીને એને પટ્ટા પગમાં મારવા, આ કેટલા અંશે વ્યાજબી છે? અને એ કોઈ ક્રિમિનલ ગુનેગાર તો હતી જ નહીં. એણે કોઈની સાથે મારઝૂડ કરી હોય, કોઈની સાથે કોઈ અસ્ત્ર બતાવીને એને દબાવવાનો પ્રયાસ કર્યો હોય, એણે રાજસત્તા સામે વિદ્રોહ પોકાર્યો હોય, અથવા તો રાજદ્રોહનો કોઈ ગુનો કર્યો, એવું તો કોઈ ગુનો હતો જ નહીં. એક સામાન્ય બાબતમાં એણે એના ઉપલી અધિકારીના કહેવાથી એણે જે પત્રો હતા એ પત્રોનો માત્ર એણે શબ્દથી આપ્યો છે.
જે પત્રોની અંદર જે ભાષા અને જે વિચારો અને જે કંઈ આંકડાકીય હકીકત હતી એને એણે શબ્દથી આપ્યો છે. એણે ક્યાંય એનામાં એના પોતાના વિચારો નથી, એની પોતાની ભાવના નથી. એણે એની ફરજના ભાગ તરીકે કામ કર્યું છે અને એનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય તો જે ઓફિસમાં બેસીને કામ કર્યું છે, જે કોમ્પ્યુટર ઉપર કામ કર્યું છે અથવા તો ટાઈપરાઇટર ઉપર કર્યું છે અથવા હેન્ડ રાઇટિંગથી કર્યું છે, તો એ એની જાતે એને કરાવવાનું હોય. પરંતુ એને એના ઘરથી એની ઓફિસ અને ઓફિસથી પોલીસ સ્ટેશન સુધી એને ચાલતા લઈ જતા કઈ બાબતનું રિકન્સ્ટ્રક્શન થાય છે. રિકન્સ્ટ્રક્શન તો જે આરોપીઓએ રેપ કર્યો હોય, મર્ડર કર્યા હોય, ચોરી કરી હોય, ઝાડ પાડી હોય, ડકેતી કરી હોય, સત્તાવાળાઓની સામે અથવા તો શાસક પક્ષના બીજા અધિકારીઓ પદાધિકારીઓની સામે એણે કંઈક બળજબરી કે લૂંટ કરી હોય, આગજની કરી હોય, તો આવી બાબતોનું રિકન્સ્ટ્રક્શન હોય એ સ્વાભાવિક છે. પરંતુ આના કેસમાં તો કોઈ રિકન્સ્ટ્રક્શનનો કોઈ સવાલ નહોતો અને 41 કલાક પછી એને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આ પણ એક ખૂબ વિચારવા જેવી બાબત નથી. અને આ રીતે તો એક વ્યક્તિનો આ જે તડાપના કરવામાં આવી છે એ આટલી બધી થયા પછી હવે આક્ષેપોની સામે પ્રતિ આક્ષેપો એવા થઈ રહ્યા છે કે ભાઈ આની રાજનીતિ કરવામાં આવે છે, વિરોધ પક્ષો રાજનીતિ કરી રહ્યા. તો વિરોધ પક્ષોનું કામ શું છે? વિરોધ પક્ષો આવી બાબત હોય તો બોલે નહીં. એટલે વિરોધ પક્ષોએ પણ શરણાગતિ સ્વીકારી લેવાની એવો અર્થ થાય છે. વિરોધ પક્ષોએ પોતાનો અવાજ તો રજૂ કરવો જોઈએ. સાચું છે ખોટું છે એ પછી નક્કી થાય. અને વિરોધ પક્ષો જો બોલે જ નહીં તો વિરોધ પક્ષોએ શું કરવાનું? વિરોધ પક્ષે મંજીરા વગાડવાના? વિરોધ પક્ષોની ફરજ શું છે? વિરોધ પક્ષોની ફરજ એ છે કે એમણે સત્તા સ્થાને બેઠેલા લોકોના કાળા ધોળા હોય એનું અનુમોદન કરવાનું અને આવા કૃત્યોની અંદર પણ એણે પ્રજાના પ્રશ્નોને વાચા નહીં આપવું. એટલે વિપક્ષો રાજનીતિ કરી રહ્યા છે એવું કહેનારા ખરેખર રાજનીતિ કરી રહ્યા છે. ખરેખર જે લોકો એમ કહી રહ્યા છે કે વિપક્ષો રાજનીતિ કરી રહ્યા છે એ લોકો રાજનીતિ કરી રહ્યા. એટલે આખા મામલાની અંદર ગમે તે વાત કરો, પરંતુ જ્યારે પાટીદાર સમાજના લોકો, સત્તાધારી લોકો અને બીજા લોકોએ બધાએ મળી અને ઘર મળે તો સમાધાન થઈ ગયું, આંતરિક રીતે તો સમાધાન થઈ ગયું કે ભાઈ આપણે ક્યાંક ખોટું કર્યું છે, ખોટું થયું છે, પરંતુ હવે આપણે ખોટું થયું હોય કે અને ખોટું પુરવાર કરવું છે તો શું કરવું? એટલે જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોલીસ દ્વારા અરજી કરાવી અને પછી હવે આરોપી તરીકે પાયલ ગોટીનું નામ કાઢી નાખવાની જે પ્રક્રિયા કરવામાં આવી એની અંદર પણ કાનૂની દ્રષ્ટિએ કેટલું ઉચિત છે? બીજા આરોપીના નામ આ રીતે કાઢી શકાય ખરા? આરોપી અને પ્રતિ આરોપી પક્ષકારને વાદીઓ મળી અને પછી ઘરમાં સમાધાન કરી નાખી અને પછી આ રીતે નામ કાઢ્યા. જોકે જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે એ પોલીસે કરેલી અરજી નકારી કાઢી છે. એ જજનું ન્યાયાધીશનું એ કૃત્ય એમની જગ્યા ઉપર બેઠીને એ કૃત્ય વ્યાજબી છે કે આ રીતે આરોપીનું નામ ના કાઢી શકાય. એટલે હવે પોલીસે ઉપલી કોર્ટમાં જઈ અને પ્રયાસ કરશે, પરંતુ જે માંગણી કરવામાં એ માંગણી વ્યાજબી નથી. આરોપી તરીકેનું નામ 100% પાયલ ગોટીનું નામ ખોટી રીતે સંડોવ્યું છે અને ખોટી રીતે પીડા આપવામાં આવી છે, એને પ્રતાડિત કરવામાં આવી, એ વસ્તુ 100% છે. પરંતુ આરોપી તરીકેનું એનું નામ કઢાવવા માટેની જે પ્રક્રિયા છે એ કાનૂની દ્રષ્ટિએ કેટલે અંશે યોગ્ય છે એ તો ખરેખર ન્યાયતંત્ર અને આ વિષયના જે તજજ્ઞો છે, નિષ્ણાંતો છે એ આપણી કરતાં વધારે સારી રીતે નક્કી કરે. પરંતુ ચોક્કસ એક વસ્તુ થઈ છે કે આની અંદર માનવતાની હાર થઈ છે, નીતિમત્તાની હાર થઈ છે, એક ગરીબ પરિવારની હાર થઈ છે. માનવતાની હાર થઈ છે, નીતિમત્તાની હાર છે, એક ગરીબ પરિવારની હાર થઈ છે, પાટીદાર સમાજની પણ આમાં હાર થઈ છે. આટલો બધો સંગઠિત સમાજ છે, આટલો સમૃદ્ધ સમાજ છે અને છતાંય એ સમાજ જો ચોક્કસ ધાર્યું પરિણામ ચોક્કસ સમયમાં ન લાવી શકતો હોય તો બીજા અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે.
કે ઉપેક્ષિત અને ગરીબ સમાજની દીકરી ઉપર જ્યારે આવો અનાચાર થાય, આવો અત્યાચાર થાય, તો એણે શું કરવું? ક્યાં જવું, કઈ દિશામાં જવું ને એને ક્યાંથી ન્યાય મળે? આપણે એક વિચારવા જેવી બાબત નથી કે એક આટલો સમૃદ્ધ, સંગઠિત અને શિક્ષિત સમાજની દીકરીનો ઉપર જે અનાચાર થયો છે, એણે સામૂહિક રીતે એક અવાજ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ સમાજમાંથી અન્ય સમાજોની સરખામણીમાં ઘણા બધા રાજકારણીઓ આગળ આવ્યા છે અને સત્તામાં છે, છતાંય પાયલ ગોટી જેવી એક દીકરી ઉપર આવો અનાચાર થતો હોય તો ઉપેક્ષિત, ગરીબ, શોષિત, પીડિત સમાજની દીકરીઓને ક્યાંથી કઈ રીતે ન્યાય મળે? તો પછી આ આખી પરિસ્થિતિ એવું વિચારવાની ફરજ નથી પડતી કે અંગ્રેજોનું શાસન સારું કે આ શાસન સારું? અંગ્રેજોનામાં એટલી તો નીતિમત્તા હતી, નિષ્ઠા હતી, પ્રમાણિકતા હતી કે એ સારા સારનો વિવેક કરી શકતા હતા. ચોક્કસ રીતે એ કડકમાં કડક સજા કરતા હતા, એમનું શાસન કડક હતું. આ બધી વાત સાચી, પરંતુ આટલા બધા નિષ્ઠુર હતા? ના ના, આવું તો સાંભળવા જોવા નથી મળ્યું કે અંગ્રેજો આટલા બધા નિષ્ઠુર થઈ અને 100% નિર્દોષ અને ગરીબોને પીડ્યા હોય. એટલે બધા જ વાતો અને બધી ચર્ચાઓના અંતે એક ગરીબ પરિવારની હાર થઈ છે, એક ગરીબ દીકરીની હાર થઈ છે અને આપણે એવી હજુ અપેક્ષાઓ રાખીએ કે સત્તા સ્થાને બેઠેલા લોકો અને ખાસ તો પોલીસમાં બેઠેલા લોકો જે ખાખી વર્દી પહેરીને બેઠા છે અને એમના આકાઓને ખુશ રાખવાના જે પ્રયાસો રહ્યા છે, અપવાદરૂપ પોલીસ અધિકારીઓને બાકાત કરતા ઘણા બધા મહદઅંશે પોલીસવાળા અને પોલીસ અધિકારીઓમાં એવા લોકો છે કે પદાધિકારીઓને રાજી કરવા માટે એ સારા ક્ષારનો વિવેક જોતા નથી અને આવા પગલાઓ ભરતા, આવા પગલાઓ ભરવાના કારણે આવી સમસ્યાઓ ઊભી થતી હોય અને આવી સમસ્યાની અંદર માનવતાની હત્યા થાય છે, નીતિમત્તાની હત્યા થાય છે. આવું ના થાય એવી આપણે અપેક્ષા રાખીએ. આજે તો આટલી વાત કરીએ છીએ. તમને એક વિનંતી છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. મારી વાતની, મારી રજૂઆતમાં ક્યાંક કચાશ હોય તો મને કોમેન્ટમાં જણાવજો અને ફરી વખત આ જ વિષય સાથે કદાચ મળવાનું થાય તો ફરી વખત પણ મળીશું. કારણ કે આ એક જ પ્રશ્ન એવો છે કે સમગ્ર ગુજરાતની પ્રજાની સંવેદનાને ઢંઢોળી રહ્યો છે. તમારી પણ સંવેદના વધુમાં વધુ જાગૃત થાય અને તમે પણ સત્તા સ્થાને બેઠેલા, સરકાર સાથે બેઠેલા અને ખોટું કરતા હોય એવા લોકોને પ્રશ્નો કરો એવી અપેક્ષા રાખું છું. આવજો.